જો તમારે પણ ઘરે બેઠા એવું જાણવું છે કે તમારા પપ્પા, દાદા કે પરદાદાના નામે હજી પણ કોઈ જમીન કે જગ્યા છે કે નહીં, તો એના માટે હું તમને ગુજરાત ગવર્મેન્ટની એક વેબસાઇટ બતાવું છું. તો એના ઉપર જઈને કોઈ પણનું નામ સર્ચ કરીને જાણી શકશો કે તમારા નામની કોઈ જમીન કે જગ્યા છે કે નહીં. અને જો કોઈ જમીન હશે તો એની સામે એનો સર્વે નંબર પણ મળશે અને ખાતા નંબર પણ મળશે, અને કોઈ જૂના ડોક્યુમેન્ટ હશે તો એ પણ મળી જશે. તો એ જાણવા માટે હું તમને અહીંયા સ્ક્રીન ઉપર ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ આપું છું. તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને અહીંયા મેનુમાંથી તમારા એરિયા પ્રમાણે કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો છે. પછી તમને આવું એક ફોર્મ જોવા મળશે. ત્યાં પહેલા ઓપ્શનમાંથી ખાતેદારના નામ પરથી ખાતું જાણવું એ ઓપ્શન પસંદ કરી તમારો જિલ્લો, તાલુકો, ગામ અને જે વ્યક્તિના નામથી તમારે સર્ચ કરવું છે એ વ્યક્તિનું નામ અહીંયા ગુજરાતીમાં લખીને તમારે સર્ચ કરવાનું છે. અને જો તમારા નામની કોઈ જમીન કે જગ્યા હશે તો અહીંયા નામ પણ બતાવશે અને એની સામે ખાતા નંબર અને સર્વે નંબર પણ બતાવશે. અને સર્વે નંબર પરથી તમારા કોઈ જૂના ડોક્યુમેન્ટ હોય અને એ તમારે જોવા હોય તો એના માટે તમારે પાછા આ ફોર્મમાં આવીને અહીંયા આ ઓપ્શન સિલેક્ટ કરીને અહીંયા તમારે સર્વે નંબર સિલેક્ટ કરીને સર્ચ કરવાનું રહેશે. જ્યાં તમને આ રીતે વ્યૂ પીડીએફ નો ઓપ્શન જોવા મળશે, જેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરીને તમે તમારા જૂના ડોક્યુમેન્ટ જોઈ શકો છો. તો જલ્દીથી આ વેબસાઇટ ઉપર જઈને ચેક કરો કે તમારા નામની કોઈ હજી પણ જમીન કે જગ્યા છે કે નહીં. અને આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો જરૂરથી કરજો.